ફરી એકવાર સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ધોરણ 10ના સંસ્કૃત વિષયના પાઠ નંબર 2ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોશું। આપણી આ ચેનલ પર ધોરણ 10ના સંસ્કૃત વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયો મૂકી દીધેલ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે। જોઈએ આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન। પ્રશ્ન 1, अधोदत्येभ्य विकल्पेभ्य समुचितम उत्तरम चिन्तु। तो नंबर 1, धीव्राणम वचनम कीदृशम आसीत। तो जवाब आवशे सी, कुलिशोपम। नंबर 2, अन्यम जलाशयम गन्तु कः मत्स्यः निश्चय करोति। तो जवाब आवशे तेनो बी, अनागत विधाता। त्यार पछी नंबर 3, धीव्रेह उक्तम अद्य अस्माक वृत्तिः खाली जग्या। तो जवाब आवशे ए, सज्जता। त्यार पछी नंबर 4, अनागत विधाता खाली जग्या सह निष्क्रांतः। तो जवाब आवशे डी, परिजनेन। नंबर 5, प्रत्युत्पन्नमतिः प्राणः भविष्यदर्थे प्रमाणाभावत कुत्र मया खाली जग्या। तो जवाब आवशे सी, गंतव्यम। त्यार पछी नंबर 6, अनागत विधाता प्राण अत्र क्षणमपि खाली जग्या न युक्तम। तो जवाब आवशे ए, अवस्थातुत्म। प्रश्न 2, एक वाक्येन संस्कृत भाषायां उत्तरत। नंबर 1, जलाशये के त्रयः मत्स्याः वसन्ति स्म। तो जवाब आवशे जलाशये अनागत विधाता प्रत्युत्पन्नमतिः अद्भविष्यः चेति त्रयः मत्स्याः वसन्ति स्म। त्यार पछी नंबर 2, अप्रेद्युः धीव्रेः जलाशये किं क्षिप्तम्। तो जवाब आवशे अप्रेद्युः धीव्रेः जलाशये जालं क्षिप्तम्। नंबर 3, कौ द्वौ मत्स्यो जलाशये एव स्थितो। तो जवाब आवशे प्रत्युत्पन्नमतिः यद्भविष्यः च इति द्वौ मत्स्यो जलाशये एव स्थितो। नंबर 4, जालात अपसारितः प्रत्युत्पन्नमतिः कीदृश नीरं प्रविष्टः। तो जवाब आवशे तेनो जालात अपसारितः प्रत्युत्पन्नमतिः गंभीरं नीरं प्रविष्टः। नंबर 5, कः मत्स्य द्विरेः व्यापादितः। तो जवाब आवशे यद् भविष्य नाम मत्स्य धीव्रेः व्यापादितः। प्रश्न 3, अधोलिखितानां कृदंतानां प्रकार लिखत। नीचेना कृदंतोना प्रकार लखो। नंबर 1, सज्जाता। तो જોઈએ તેનો જવાબ આવશે પ્રત્યત્યાંતમ કર્મણિ ભૂતકાલવાચકમ ધાતુ સાધિત કૃદંત વિશેષણમ। ત્યાર પછી નંબર 2, અનુષ્ઠેયમ। તો જોઈએ તેનો જવાબ અનુ વત્તા સ્થા ધાતોઃ। તો વિધ્યર્થ કર્મણિ ધાતુ સાધિતમ કૃદંત વિશેષણમ। ત્યાર પછી નંબર 3, સમાકર્ણ્ય। તો સમ વત્તા આ વત્તા કર્ણમ ધાતોઃ। તો પૂર્વકાલવાચકમ ધાતુ સાધિતમ લ્યંબંતમ અયમ अथवा संबंधक भृत कृदंतम। नंबर 4, बद्धः। तो बद्ध धातोः कर्मणि भूतकालवाचकम धातु साधितम विशेषण कृदंतम। नंबर 5, अवस्था तुम। तो औ वत्ता स्था धातोः। तो हेत्वर्थकम धातु साधितम तुमत्मम अयम्यम। नंबर 6, गंतव्यम। तो गम धातोः विध्यर्थ कर्मणि धातु साधितम कृदंत विशेषणम। प्रश्न 4, समास प्रकारम लिखत। नंबर 1, जलाशयांतरम। तो अन्यः जलाशय कर्मधारय समास। नंबर 2, बहुमत्स्यः। तो ब्रहः मत्स्याः यस्मि सः। तो बहुव्रीहि समासः। नंबर 3, धीव्रालापः। तो धीव्राणां लापः। तो षष्ठी तत्पुरुष समासः।
નંબર 4 પ્રત્યુત્પન્નમતિઃ પ્રત્યુત્પન્નામતિઃ યસ્ય સહ તો બહુવ્રીહી સમાસ. નંબર 5 પ્રમાણાભાવતઃ તો પ્રમાણસ્ય પ્રમાણાનામ વા અભાવઃ તમસ્યામાત્ તો ષષ્ઠી તત્પુરુષ સમાસઃ. પ્રશ્ન 5 સંધિ વિચ્છેદમ કુરત સંધિ વિચ્છેદ કરો. નંબર 1 યદ ભવિષ્યતિ તો જવાબ આવશે યદ ભવિષ્ય વત્તા ચ વત્તા ઇતિ. ત્યાર પછી નંબર 2 શ્રુતોડમ તો શ્રુતઃ વત્તા અયમ. ત્યાર પછી નંબર 3 પ્રત્યુત્પન્નમતિ સ્થાતા તો જવાબ આવશે પ્રત્યુત્પન્નમતિઃ વત્તા તથા. પ્રશ્ન 6 રેખાંકિતાનામ પ્રાદાન સ્થાને પ્રકોષ્ઠાત ઉચિતમ પદ ચિત્વા પ્રશ્નવાક્યમ રચયત તો રેખાંકિત પદોને કૌંસમાંથી યોગ્ય શોધીને પ્રશ્નવાક્ય બનાવો. જોઈએ નંબર 1 બહુમસ્યઃ અયમ હૃદય તો જવાબ આવશે કીદૃશઃ અયમ હૃદય. ત્યાર પછી નંબર 2 અસ્માભિઃ રાત્રો એવં સમીપમ સર ગંતવ્યમ તો જવાબ આવશે અસ્માભિઃ કદા સમીપમ સર ગંતવ્યમ. ત્યાર પછી નંબર 3 અનાગત વિધાતા પરિજેન સહ નિષ્ક્રાંતઃ તો જવાબ આવશે અનાગત વિધાતા કેન સહ નિષ્ક્રાંતઃ. નંબર 4 પ્રત્યુત્પન્નમતિઃ ઝાલાતઃ અપસારિતઃ તો જવાબ આવશે તેનો પ્રત્યુત્પન્નમતિઃ કસ્માતઃ અપસારિતઃ. નંબર 5 દ્વિરેહ યદ ભવિષ્ય વ્યાપાદિતઃ તો જવાબ આવશે ધીવ્રેહ કહ વ્યાપાદિતઃ. પ્રશ્ન 7 કથાયા ક્રમાનુસારેણ વાક્યાયિન લિખત કથાનો ક્રમ પ્રમાણે વાક્ય લખો. અહીં તમને કથા આપેલી છે જેને આપણે કથાના ક્રમ પ્રમાણે લખશું. તો પહેલો નંબર 1 આવશે સ્વ અત્ર આગમ્ય મત્સ્ય કુમાદ્યો વ્યાપાદયિત્વયા ત્યાર પછી નંબર 2 ઉપર આવશે તો અહમ તાવત જલસ્ય તરમ ગચ્છામિ. ત્યાર પછી નંબર 3 ઉપર આવશે પ્રામાણમ ભાવત કુત્ર મગયા ગંતવ્યમ. ત્યાર પછી નંબર 4 ઉપર આવશે તો પિતૃ પૈતામહિકસ્ય જલાશયસ્ય ત્યાગઃ ન યુજન્તે. ત્યાર પછી નંબર 5 ઉપર આવશે તો દ્વિરેહ જલાશયે ઝાલમ ક્ષિપતમ. ત્યાર પછી નંબર 6 ઉપર આવશે તો યદ ભવિષ્ય ધીવ્રેહ પ્રાતઃ વ્યાપાદિતઃ ચ. પ્રશ્ન 8 ગુર્જર ભાષાયામ ઉત્તરાણી લિખત તો ગુજરાતી ભાષામાં ઉત્તર લખો. નંબર 1 સરોવરને જોઈને માછીમારોએ શું વિચાર કર્યો તો જવાબ આવશે સરોવરને જોઈને માછીમારોએ વિચાર્યું વાહ આ સરોવર તો ઘણા માછલાઓ વાળું છે, ક્યારેય આવું સરોવર આપણે જોયું ન હતું, તો આજે આહારની સારી વ્યવસ્થા થઈ ગઈ, આવતીકાલે અહીં આવીને માછલા કાચબા વગેરેને જરૂર મારી નાખીશું. ત્યાર પછી નંબર 2 માછીમારોનું વચન સાંભળીને માછલાઓએ પરસ્પર શું કહ્યું તો જવાબ આવશે માછીમારોનું વ્રજ જેવું કઠોર વચન સાંભળીને માછલાઓએ પરસ્પર કહ્યું માછીમારોની આ વાતચીત સાંભળી હવે આપણે શું કરવું. ત્યાર પછી નંબર 3 અનાગત વિધાતાએ પોતાનો કયો મત દર્શાવ્યો તો જોઈએ જવાબ. અનાગત વિધાતાએ પોતાનો મત દર્શાવતા કહ્યું ખરેખર સવારના સમયે માછીમારો અહીં આવીને માછલાઓનો વિનાશ કરશે, હવે અહીં ક્ષણવાર પણ રહેવું યોગ્ય નથી, આપણે રાત્રે જ કોઈ નજીકના સરોવરમાં જવું જોઈએ, હું બીજા જળાશયમાં જાઉં છું. નંબર 4 પ્રત્યુત્પન્નમતિએ અન્ય જળાશયમાં જવાનું કેમ માંડી વાળ્યું તો જવાબ આવશે પ્રત્યુત્પન્નમતિ કહે છે કે ભવિષ્ય માટે પ્રમાણેના અભાવથી મારે ક્યાં જવું, આવી પડેલી પરિસ્થિતિમાં કરવા યોગ્ય હોય તે કરવું જોઈએ. કહેવાયું છે કે આવી પડેલી આફતોને જ નિવેડો લાવે છે, તે માણસ જ બુદ્ધિમાન છે. આવું વિચારીને તેણે અન્ય જળાશયમાં જવાનું માંડી વાળ્યું. ત્યાર પછી નંબર 5 સરોવર છોડવા અંગે યદ ભવિષ્ય શું માને છે
તો જવાબ આવશે સરોવર છોડવા અંગે યદ ભવિષ્ય કહે છે કે ફક્ત માછીમારોની વાત સાંભળીને બાપ દાદાના વખતનું જળાશય છોડી દેવું યોગ્ય નથી. જો આયુષ્ય પૂરું થયું હશે તો બીજે ગયેલાઓનું મૃત્યુ પણ થવાનું જ છે. કહેવાયું છે કે જે ન થવાનું હોય તે નહીં થાય, જો થનાર હશે તો તે બદલાશે નહીં. આમ ચિંતારૂપી વિષનો નાશ કરનાર આ ઔષધનું સેવન તમે કેમ કરતા નથી? ત્યાર પછી નંબર 6, યદ ભવિષ્યો વિનશ્યતિ. આ વાર્તામાંથી કયો બોધ મળે છે? તો જવાબ જોઈએ આપણે. યદ ભવિષ્યો વિનશ્યતિ વાર્તામાંથી આ બોધ મળે છે કે જે આવ્યું નથી તેની અટકળ કરનારો અને જેની બુદ્ધિ ત્વરિત નિર્ણય લેનારી છે તે બંને સુખપૂર્વક જીવન જીવે છે, પરંતુ જે વ્યક્તિ ભવિષ્યમાં થનાર છે તે ભલે થાય આવી વિચારધારાઓવાળો આળસુ અને નિરુદ્યમી છે તેનો વિનાશ થાય છે. ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓનો ઉપાય માણસે અગાઉથી વિચારવો જોઈએ અને મુશ્કેલી આવી પડે ત્યારે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને તેમાંથી માર્ગ શોધવો જોઈએ. માત્ર નસીબને આધારે બેસી રહેનાર આળસુ અને નિરુદ્યમીની દશા યદ ભવિષ્ય નામના માછલા જેવી થાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 9, પાત્રેહ સહ યથાસ્વમ યુક્તિ સંયોજયત. પાત્રો સાથે તેને અનુરૂપ ઉક્તિ જોડો. જોઈએ અહીં આપણને ક વિભાગ આપેલો છે અને ખ વિભાગ આપેલો છે. તો ક વિભાગને આપણે ખ વિભાગ સાથે જોઈએ તો એનો સાચો જવાબ જોઈએ આપણે અહીં. નંબર 1, ધીવરાહ. તો જવાબ આવશે બહુ મત્સ્યોડમ હૃદય. ત્યાર પછી નંબર 2, અનાગત વિધાતા. તો તનત યુક્તમ સામ્રપ્રતમ ક્ષણમપી અત્ર અવસ્થા તુમ. નંબર 3, યદ ભવિષ્ય. તો જવાબ આવશે યદ ભાવિ ન તદ્ભાવિ. નંબર 4, પ્રત્યુત્પન્નમતિઃ. તો તદુત્પન્ને યથા કાર્ય તદુનષ્ઠેયમ. તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો. ફરી મળીશું આપણે પાઠ નંબર 3ના સંપૂર્ણ સોલ્યુશન સાથે.